ચલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત, સ્વાગત છે તમારા બધાનું આપણા ગુજ્જુ ફેમિલી બ્લોગની અંદર. અને આજે આપણે જો બધા એકદમ મસ્ત ફ્રેશ, એકદમ તાજા થઈ ગયા છે સવારની અંદર. અને ભૂખ લાગી હતી એટલે પૌવા બનાવ્યા છે, મસ્ત તાજા પૌવા બનાવ્યા છે. અને આ લોકો જો તાજા પૌવા અને શું કહેવાય સેવો ખાઈ રહ્યા છે. અને અમે બધા આજે અમારા માટે કાતિલનો દિવસ છે, કારણ કે પેકિંગનું બધું ઘણું બધું કામકાજ બાકી છે. અને જવાનું છે દ્વારકા સોમનાથ, એટલે તૈયારીઓ કરવાની અડધી થઈ ગઈ, અડધી બાકી છે. એટલે આજે આ જ બનવાનું છે. આ ગણપતિ દાદા કાલે વિસર્જન કરી દીધા, એટલે કામ બધું પૂરું થઈ ગયું. અને આજનો દિવસ છે અમારી જોડે, એ બી સાંજના 7 વાગ્યા સુધી, પછી અમારે નીકળી જવાનું છે. તો ચલો બને રહેજો, કાલે તમને સોમનાથના દ્વારકાના દર્શન કરાવીશું. તો ગાઈઝ જો ઘરમાં તો આવી ગયા ને આ હીરો હાલ જ ઉઠ્યો છે. અને દ્વારકાની ખરીદી તો બોલો હજી પતી જ નથી. આ જો આ બધા ડોમત છે, આ બધા કટલરું ફટલરું, આ બધું કટલરી તો હજી ખરીદી ચાલુ છે. હજી કટલરી, હજી અમારું તો કામ બાકી છે. આ ભાઈને જટિયા કપાવવાના, વાળ કપાવવાના છે. આ ભાઈને લઈને વાળ કપાવવા જવાનું છે હજી. એટલે જોઈએ હવે ગાડીમાં સેટિંગ કરવાનું છે, બીડ બનાવવાનો છે. અને આ ભાઈ જો હાય, સમોસો ખાવો છો? સમોસો નહીં ખાવો? તો ભાઈ અમે લાવ્યા છે મસ્ત મજાના અમારા ગાંધીનગરના સ્પેશિયલ સુરેશના સમોસા લાવ્યા છે. તો ચલો તમને બતાવીએ સુરેશના સમોસા. તો ભાઈ જો આ છે અમારા સુરેશના સમોસા, ગાંધીનગરના સ્પેશિયલ સુરેશના સમોસા. અને ભાઈ ભાઈ સમોસા ખાય છે, મસ્તીન છે ને? ઠીક છે. તો ભાઈ અમારા સુરેશના સમોસા એકદમ મસ્ત. તમે આમ કોરા ખાઓ ને, જોરદાર મસ્ત. અને તમે ઓલવેઝ જ્યારે બી જાઓ ત્યારે તમને ગરમ જ મળે. આમ કન્ટિન્યુ બનતા જ રહે છે. નહીં ખાઓ? તીખી ચટણી ટ્રાય મારો. તીખી ચટણી તો ભૂકા કાઢે એવી હોય છે. તો ગાઈસ જો જવાની ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે. અને આ જો આ બધું બેગ ભરે છે. એક બેગ તો મૂક્યા નીચે, આ બેગ આવતી નથી એટલે લઈ લીધી છે. હવે એની જગ્યાએ થેલો લેવાનો છે. અને આ લોકો અમે તો પેકિંગ કરતા હતા, આ લોકો ખાવા બેસી જાય વહેલા ખીચડી કઢી. તો ચલો આપણે ખીચડી કઢી ખાઈ લઈએ. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. વાગે છે સવારના 3:30 અને પહોંચી ગયા છે રાજકોટ બાયપાસ આગળ. અને પહેલી વાર બાયપાસ ઉપરથી નીકળીએ છીએ. ગાડીઓ સાઈડમાં કરી દીધી છે, ચા પીવા ઊભા રહે છે સાધુ ભાઈઓની મુલાકાતે પોઈન્ટ ઉપર. તો જો ગરમ ચા પી લઈએ. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. સવારના વાગે છે 10. આપણે થઈ ગયા છે લેટ, પણ સોમનાથ જવાનું છે એટલે સોમનાથ દર્શન કરતા આવીએ ને પછી જઈશું દ્વારકા. અને બધા અમારા મોટા સાધુભાઈ અમારા પહેલાં તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. હીરો ગુડ મોર્નિંગ. નથી ને? અને આ અમારો બર્થડે બોય જે સ્પેશિયલ આજ દરિયામાં નાહવા માટે આવ્યો છે. તને સોમનાથના દરિયામાં નાહવા નહીં મળે, પણ માધવપુર બીચ ઉપર તને નાહવામાં આવશે. હા બસ, માધવપુર બીચ ઉપર નાહવાનું, સોમનાથમાં નહીં નાહવાનું આપણે. તો ચલો આપણે ફટાફટ મંદિરે જઈએ. તો ભાઈ અહીંયા જો આમ જો આ સોમનાથ મહાદેવ બાપા આપણા બાપ. અને ચાલુ થઈ ગયું છે કામ. અને કેટલો નાનો છોકરો છે, નાનો છોકરો. રેડી? ચકાચક બાપુ. મજા. તો ગાઈસ પવન ફૂલ છે ને દાદાના દર્શન થઈ ગયા છે. બધા આવી ગયા છે અને આમ પવન ફૂલ છે એટલે અવાજ પણ નહીં આવતો. બાકી દાદાના દર્શન મસ્ત થઈ ગયા છે. આજે સોમનાથ દાદાનું મંદિર. મેડમ ચાલતા આવે છે, બા આવી ગયા છે ને કંઈ કીધા જેવું નથી. મસ્ત દર્શન થઈ ગયા છે. હા એકદમ ચકાચક. વરસાદ મસ્ત અંધારીને આવી ગયો છે. તો ચલો જય સોમનાથ. હવે જઈએ દ્વારકા. हमारा बच्चा पार्टी, छोटे छोटे बच्चों को लेकर हम लोग आए हैं यहाँ पर. टेणिया લઈને આવ્યા, ટેણિયાઓના ગૌરવ માસ અમારા પવન ભૂક્કા કાઢે છે. તો ગાઈઝ
સોમનાથ દાદાના દર્શન થઈ ગયા છે સરસ મજાના, મસ્ત વરસાદ પણ પડી ગયો એટલે પલળતા આવી ગયા દાદાના દર્શન કરીને. 3 ગાડીઓ છે બધા ડિવાઈડ થઈ ગયા છે. હવે આપણે સોમનાથ દાદાના દર્શન કરીને જઈશું ગીતા મંદિર, ત્રિવેણી સંગમ અને પછી જઈશું બહાર. તો ભાઈ આવી ગયા છે બલદેવજીની ગુફા. આ છે બલદેવજીની ગુફા, જ્યાં કહેવાય છે કે બળદેવજી બલરામજી ભગવાન આપણા શેષ નાગ સ્વરૂપે હતા અને અહીંયાથી પાતાલોકમાં જતા રહ્યા હતા. અને આ છે ગીતા મંદિર, જે દરેક એના બિંબ ઉપર ગીતાના અધ્યાય લખેલા છે. આ એ જ જગ્યા જ્યાં કૃષ્ણ ભગવાને છેલ્લા ભાલકા તીર્થે તીર વાગ્યા પછી અહીંયાથી પછી એ પોતે અંતર્ધ્યાન થઈ ગયા હતા. એમની ચરણ પાદુકાઓ છે હિરણ નદીના કિનારે. એકદમ મસ્ત શાંત વાતાવરણ, મહાપ્રભુજીની બેઠક છે. એવું ના કરો એટલે અહીંનામાં આપણા ફરક શું પછી. તો આ તો ગીતા મંદિર, બલરામજી ગુફા અને કૃષ્ણ દેવસર એટલે કે જે એમનો છેલ્લે અંતર્ધ્યાન થઈ ગયા જગ્યા. ઉભી રહે આ બાજુ નદી તો ભાઈ આ છે ત્રિવેણી સંગમ આપણો, કપિલા સરસ્વતી હિરણ. અને આ બાજુ દરિયો મળે છે, આ દરિયો મળે છે. અને આપણે નીકળી ગયા રિટર્ન. હવે જઈશું ભાલકા. તો ભાઈ જો આ બધા આવી ગયા છે અત્યારે માધવપુર બીચ ઉપર અને દરિયાની મોજાની મજા લઈ રહ્યા છે. ખરેખર મજા સાચવીને લેવી જોઈએ, પણ બહુ અંદર ગયા નથી, બધા દૂર જ છે. જો તો ભાઈ આ બધા અત્યારે દરિયામાંથી તો બહાર આવી ગયા છે અને બધા કપડાં સૂકવી રહ્યા છે. આ અમારા શાળા છે, તો બધા વેઇટિંગ કરી રહ્યા છે સુકાવા માટે, પણ તમારા બધાનો કોઈનો મેર પડવાનો નથી સુકાવામાં. ગાડીની ઉપર બેસી જાઓ. હા તો ચલો હવે જઈએ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ. અહીંયા તો બહુ થઈ ગયું, દરિયામાં મોજ કરી લીધી છે બહુ મસ્ત. હા દાદાનો વટ. હા તો ભાઈ આવી ગયા છે અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ. સવારનું કામ પતાવી દીધું, કામ પતાવીને બધા રેડી થઈને જમીન આવી ગયા નાગેશ્વર. તો ફૂલ વ્લોગ જોવા માટે આપણી વ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો આ બધા વાતો કરવા બેસી ગયા છે, એટલે વાતો પછી કરજો.